મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। રાજપૂત સંકલન સમિતિ અમદાવાદમાં બેઠક યોજી છે। ગોતાના રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રૂપાલાને આપેલા અલ્ટિમેટમ પૂર્ણ થતા બેઠક બોલાવી ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ બી કરી છે। જી હા, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શિત કરવાની રાજપૂત સમાજે જાહેરાત કરી છે અને હજુ પણ વિરોધ કરશે। આવતીકાલથી 7 દિવસ સુધી રાજપૂત સમાજની બહેનો પ્રતીક ઉપવાસ કરશે। દરરોજ એક જિલ્લામાં પ્રતીક ઉપવાસ કરવાનું આયોજન છે। હવે આપને કઈ પ્રશ્નોત્તરી હોય તો આપ પૂછશો, પછી અમારા બેન તૃપ્તિબા જો યુદ્ધમાં રણનીતિ હોય અને રણનીતિ સમય પ્રમાણે બદલવી પડે। કદાચ અમને એવું લાગ્યું, અમારા આગેવાન રાજકોટના આગેવાનોને એમને જે પ્રવાસ કર્યો એ પ્રવાસ કરતા સમાજના અન્ય આગેવાનોને મળ્યા, એના પરથી એમને એવું લાગ્યું કે ભાઈ આમાં આપણે આવું કરવા જઈશું તો આપણે જેને હરાવવાના છે એમના આપણે હરાવવામાં તકલીફ થશે, મતો વેચાઈ જશે, એટલે એવું કરવાને બદલે આપણે હાલ પૂરતું, કારણ કે સમયના પ્રવાહ સાથે રણનીતિ બદલવી પડે। સામો પક્ષ શું કરતો હોય એને જોઈને અમારે રણનીતિ બનાવવી પડે। તો સામા પક્ષની રણનીતિ અમે જાણી એટલે અમે હાલ પૂરતું, હાલ એટલે હવે એ વસ્તુને અમે મોકૂફ કરી દીધી છે કે જે અમારી બહેનો ફોર્મ ભરાવવાની હતી એ હવે ફોર્મ ભરશે નહીં। ઓકે બાપુ, તમે એવું કહી રહ્યા છો કે ભાજપનો વિરોધ કરીશું, પરંતુ સામે મત કોને આપશું એ સ્પષ્ટ કરી રહ્યા છો? અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું, એટલે બાય ડિફોલ્ટ જે સામે હશે એનામાં મતદાન થશે। અમે કોઈ પક્ષનું નામ શું કરવા દઈએ? અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીને હરાવશે। તો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અમારે જે કરવાનું છે અમે કરીશું। બોલો, હવે કોઈ પ્રશ્ન હોય તો તૃપ્તિભાઈ જાઓ। બાપુ, આજે પદ્મિનીબા આજે પણ માધ્યમોને કહી રહ્યા હતા કે સંકલન સમિતિ માત્ર ને માત્ર આંદોલનને ગુમરાહ કરે છે। બીજેપી કહી આજે અહીંયા કહી એ શુદ્ધ પતિ જો પદ્મિનીબાનું નામ દેવા માંગતો નથી, કારણ કે જો સર્વાનુમતે બધાના સામે આ હાથ ઊંચો કરી અને કરાયેલા ઠરાવો છે। અને આ કેવું છે કે દરેક નદીઓ સમુદ્રને મળે એમ આ સંમેલનમાં દરેક વ્યક્તિનું યોગદાન છે। આ સ્વયંભૂ જન આંદોલન છે, આમાં કોઈ નેતા જ નથી અને આમાં કોઈની અવગણના થાય જ નહીં। આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઇલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી, માધ્યમ નથી। હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું। બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું। સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું। તમારી મીટિંગ સરકાર સાથે પણ થઈ, તમારા સરકારમાં બેઠેલા નેતાઓ સાથે સામાજિક બેઠકો પણ થઈ છે, પરંતુ ક્યાંય એનો સુખદ ઉકેલ જેવો તમે ધાર્યો આવ્યો નથી। શું તમે માનો છો કે તમારા પાર્ટ 2 ના જે પણ આયોજન છે ફળી ચૂકશે? કારણ કે તમે પણ અત્યારે એવું પણ કહ્યું કે પ્રતિક ઉપવાસ કરવાના છે, પણ જો આંદોલન થયું પ્રતિક ઉપવાસ ક્યાં કરશો? જો કોઈ પણ આંદોલન હોય એને જીવંત રાખવા માટે એને આ જે આંદોલનના જે મેં તમને વર્ણન કર્યું ને, હવે પુરુષોત્તમ રૂપાલાની વાત જ પૂરી થઈ જાય। હવે અમે જે પાર્ટ 2 જાહેર કર્યું છે એમાં વધારેમાં વધારે પ્રજાને, લોકોને અમારી સાથે કેવી રીતે લાવી શકાય, કેવી રીતે લોકસંપર્ક કરી શકાય, એના માટેના આ કાર્યક્રમો છે અને આ કાર્યક્રમો સફળ થવાના છે। અને આ કાર્યક્રમો થકી અમારું અંતિમ લક્ષ્ય બોયકોટ ભાજપને કઈ રીતે હરાવી અને વધારેમાં વધારે જનતા અમારી સાથે કેવી રીતે જોડાય, કારણ કે લોકશાહીમાં તો લોકસંગ્રહ કરવો પડે। અને મેં જે જાહેરાત કરી અથવા અમે બધાએ નક્કી કર્યું એ પાર્ટ 2 એ લોકસંગ્રહ માટેનું છે, કારણ કે તમામ સમાજો અમારી સાથે આવવા માગે છે। પછી એ ગમે તે સમાજ હોય તો એમના સુધી પહોંચવા માટે અમારે રથે કાઢવો પડશે, જિલ્લામાં સંમેલને કરવું પડશે, પ્રતિક ઉપવાસે કરવા પડશે અને આંદોલનને જીવતું રાખવું પડશે ભાઈ। અને જીવતું રાખવા